નારાજગી વ્યાપેલી જોવા મળી રહી છે। વડોદરા ભાજપમાં વિવાદ જોવા મળ્યો। એમએલએ ઇનામદારે રાજીનામું આપી દીધું છે। કેતન ઇનામદારના રાજીનામા બાદ હવે વધુ રાજીનામા પણ પડ્યા। કેતન ઇનામદારના સમર્થનમાં આવ્યા છે સમર્થકો। 200 થી વધુ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા। તાલુકા પંચાયતના પ્રમુખ સહિત હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે અને કહ્યું છે કે કેતનભાઈનું આત્મસન્માન એ અમારું આત્મસન્માન। સાવલી તાલુકાના હોદ્દેદારો પણ રાજીનામું આપી શકે છે। સાવલીમાં ભાજપ નહીં, કેતનભાઈનો પરિવાર, કેતનભાઈ નહીં તો ભાજપનું અસ્તિત્વ નહીં, એવી પણ વાત સમર્થકો કરી રહ્યા છે। તો સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપી દેતા જબરજસ્ત ભૂકંપ સર્જાયો છે અને કેતનભાઈએ કહ્યું છે કે તેમનું આત્મસન્માન જે છે એને ધ્યાનમાં રાખીને આત્માની વાત સાંભળીને તેમણે આ પગલું ભર્યું છે। સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે રાજીનામું આપી દેતાની સાથે જે તમામ કાર્યકર્તાઓ છે તેમને પણ પોતપોતાના જે રાજીનામા છે તે ધરવાનું શરૂ કરી દીધું છે। ત્યારે જોઈ શકાય છે કે સાવલી તાલુકાના જે સંગઠનના આગેવાનો છે તેઓ અત્યારે એકત્રિત થયા છે અને કેતનભાઈની સાથે સાથે આ તમામ લોકો જે છે પોતાના રાજીનામા જે છે તે તૈયાર કરી દીધા છે। અને બેન છે તાલુકા પંચાયતનો જે પ્રમુખ છે તેની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? કેતનભાઈ રાજીનામું આપી દીધું છે, તમારું હવે ડિસિઝન શું રહેશે? કારણ કે તમે વર્ષોથી કેતનભાઈ સાથે જ રહ્યા। હા, અમારે પણ રાજીનામું જ આપવાનું છે। બરાબર, કારણ હોય છે કે કેતનભાઈ રાજીનામું આપે? કેતનભાઈ જે કારણ દર્શાવ્યું છે એ અમને કબૂલ મંજૂર છે। બરાબર, કેમ રાજીનામું એમને આપવું પડ્યું ને તમે પણ સાથે સાથે રાજીનામું આપી રહ્યા છો? કઈ વાતનું દુઃખ છે? જે અન્ય પાર્ટીમાંથી આવેલા લોકોનું સન્માન જળવાઈ રહે છે, જ્યારે વર્ષોથી ભાજપના કાર્યકર્તાઓ જે પાયાના છે એમને માન સન્માન મળતું નથી, એટલા માટે આ નિર્ણય લીધો છે। બિલકુલથી તો આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકો છો કે તમામ લોકો જે છે હવે પોતપોતાના જે રાજીનામા છે તે લખવાના પ્રયત્નો કરી રહ્યા છે અને રાજીનામા જે છે કેતનભાઈની સાથે સાથે તમામ લોકો આપી દેશે। તમે શું કહેશો? તમારો શું હોદ્દો છે અને તમે પણ કેતનભાઈ સાથે રાજીનામું આપવાના? હું કિરીટભાઈ બારોટ, માજી તાલુકા પંચાયત પ્રમુખ છું અને અમારા માનનીય અને લોકપ્રિય ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર આજે ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલા વિધાનસભાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપે છે। એના સમર્થનમાં અમે દરેક તાલુકા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તમામ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા છે। અને અમારો એક અવાજ છે કે ગત ચૂંટણીમાં કોંગ્રેસમાં પ્રચાર કરી, કોંગ્રેસનું સમર્થન કરી ભાજપના વિરોધ જેઓએ પ્રચાર કર્યો છે એમને મોટી પદ ઉપર અત્યારે જે હોદ્દાઓ મળી રહ્યા છે જેનાથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોના મન દુભાય છે। પરિબળ તો કેતનભાઈએ જે રાજીનામું આપ્યું એ અમે તાલુકા પંચાયત સદસ્ય, મોક્ષી તાલુકા પંચાયત સદસ્ય છું, એ હોદ્દા પરથી રાજીનામું આવ્યું છે। કયા કારણથી તમે પણ રાજીનામું? કેતનભાઈના સમર્થનમાં રાજીનામું આવ્યું છે। બિલકુલથી તો આ તમામે તમામ જે છે તે સાવલી તાલુકાના સંગઠનના હોદ્દેદારો છે। દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું કે અત્યારે કેતનભાઈ ઇનામદારનું જે નિવાસસ્થાન છે ત્યાં નિવાસસ્થાન પર મોટી સંખ્યામાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તો સાવલી તાલુકાના જેટલા પણ હોદ્દેદારો છે તે અહીંયા એકત્રિત થયા છે અને તમામે લોકો જે છે તે પોતપોતાના રાજીનામા ધરી રહ્યા છે। કેટલાક સ્થાનિક આગેવાનો સાથે વાત કરીશું। તમે શું કહેશો? કેતનભાઈ જે છે તેમનું કહેવું છે કે નાનામાં નાના કાર્યકર્તાનું પાર્ટીમાં માન નથી જળવાતું, અનેકવાર રજૂઆત કરી, કોઈએ સાંભળ્યું નહીં, આખરે તેમને રાજીનામું આપવું પડ્યું। તમે કેતનભાઈની સાથે છો, કેતનભાઈને વતી શું કહેવા માંગશો? 100% કેતનભાઈની વાત સાચી છે। કાર્યકરોનું માન નથી જળવાતું અને જે લોકો બે ચાર જે આગેવાનો છે, હું તો જિલ્લાના હોય, પ્રદેશના જે પણ હોય, એ લોકોએ ખરેખર 182 ધારાસભ્યમાં જો કોઈ ધારાસભ્ય હોય ને જે પબ્લિકનો નેતા, એ અમારા કેતન ઇનામદાર છે। છતાંય જો એમની અવગણના કરવામાં આવતી હોય તો ખરેખર આ સાખી ના લેવાય અને અમે બધા કેતનભાઈ સાથે છે। કેતનભાઈ રાજીનામું મૂકે છે અને જનતાને બધી દુઃખની લાગણી છે, જનતા બધી નારાજ છે, જનતાને તકલીફ છે કે કેતનભાઈને નારાજગી વેઠવી પડે છે, વારંવાર આવું ને આવું થાય છે। કે કેતનભાઈને લીધે બધી જ જનતા કેતનભાઈની પાસે જ છે, કેતનભાઈની જોડે જ છે અને કેતનભાઈની જોડે રહેવાની જ છે બધી પ્રજા। કેતનભાઈ રાજીનામું આવ્યું, શું મારું કેતનભાઈ સાથે ભાજપમાં સંકળાયેલા સાવલીના કાર્યકરો બધા જ કેતનભાઈની જોડે જ છે, કેતનભાઈની જોડે જ રહેવાના છે બધા। કેતનભાઈ જ્યાં જશે તો જ કેતનભાઈની પાછળ જ બધી જ જનતા રહેવાની છે। ધારાસભ્ય 15 થી 20 વર્ષથી બન્યા, એના અગાઉથી પણ અમે કેતનભાઈ જોડે સંડવાયેલા છે। જે પબ્લિકનું માન સન્માન કેતનભાઈ જાળવી રાખે છે એવું પાર્ટી કેતનભાઈનું માન સન્માન જાળવતી નથી અને પાર્ટીનો નિર્ણય ખરેખર ખોટો છે કે આજકાલના માણસો 2-3 મહિનામાં આવીને અને હોદ્દાદાર તરીકે કામ કરવા માટે પાર્ટી એમને હોદ્દો આપી દે છે, એ બધું નિર્ણય ખોટો છે।
તો કેતન ઇનામદારના રાજીનામા પર જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, ઇનામદાર અમારા ધારાસભ્ય, મારી તબિયત નાદુરસ્ત હોવાથી સંપર્ક થયો નથી. નાનું મોટું કંઈ પણ મન દુઃખ હશે પાર્ટીના આગેવાનો સમજાવશે. મારા પ્રભારી રાજેશભાઈને કેતન ઇનામદારને સમજાવવા મોકલ્યા છે. આજે સાંજ સુધી કેતન ઇનામદારને સમજાવી લેવામાં આવશે. નાનું મોટું કોઈ પણ મન દુઃખ હશે એ પાર્ટીના આગેવાનો એને સમજાવી અને જે કંઈ નિર્ણય કરવાનો હશે એ કરીને એમને સમજાવી લેવામાં આવશે. આમ તો આજે મારી તબિયત સારી નથી, તમને જોઈ રહ્યા છો, હજુ નહાયો પણ નથી અને ગઈકાલ રાતના મને ડાયરિયા થવાના કારણે હું હજુ બહાર ગયો નથી, પરંતુ મેં મારા પ્રભારી શ્રી આદરણીય રાજેશભાઈ પાઠકને ત્યાં મોકલ્યા છે અને કદાચ આજે તે જઈને એમને મનાવી લેશે. તો વડોદરા ભાજપમાં વિવાદ થઈ રહ્યો છે. ભાજપ એમએલએ રાજીનામું આપ્યું અને ભાજપમાં ભરતી સામે ઇનામદારે વ્યક્ત કરી છે નારાજગી. ગઈકાલે ભાજપે પ્રસિદ્ધ કરી હતી જવાબદારીની યાદી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને મોટી જવાબદારી સોંપી. કુલદીપસિંહ રાહુલજીને લોકસભાની જવાબદારી સોંપવામાં આવી. ડભોઈ વિધાનસભાની જવાબદારી પણ સોંપાઈ. તો એમએલએ શૈલેષ મહેતાને વાઘોડિયાની જવાબદારી સોંપાઈ છે. આ જવાબદારી કારણભૂત હોઈ શકે છે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે.